જરા વિચારો, એક એવું મિશન એટલું બધું ગુપ્ત કે દુનિયાની સૌથી પાવરફુલ જાસૂસી સંસ્થાઓને પણ ગંધ ના આવે. આજે આપણે એ જ કહાણીમાં ઊંડા ઉતરીશું. એ કહાણી કે કેવી રીતે ભારતે આખી દુનિયાને અચંભામાં નાખીને પરમાણુ શક્તિનો તાજ પોતાના નામે કર્યો. તો સીન છે મે 1998નો, જગ્યા છે રાજસ્થાનનું થાર રણ. મતલબ દૂર દૂર સુધી બસ રેતી જ રેતી, એકદમ નિર્જન વિસ્તાર. અને આ જ જગ્યા એક એવા ગુપ્ત ઓપરેશનનું કેન્દ્ર બનવાની હતી જેની કોઈ કલ્પના પણ ન કરી શકે. એ રેતીની નીચે એક મોટું રહસ્ય દફન હતું. ત્યાં એવી ગુપ્ત ગતિવિધિઓ ચાલી રહી હતી કે જેની કોઈને કાનોકાન ખબર નહોતી. દુનિયાની મોટામાં મોટી જાસૂસી એજન્સીઓ પણ સાવ અંધારામાં હતી. અને પછી એક મોટો ધડાકો, પણ એક નહીં, બે નહીં, પૂરા 5 પરમાણુ પરીક્ષણ થયા. જી હા, ભારતે એક એવો દાવ રમ્યો હતો જેણે દુનિયાની સૌથી તાકાતવર ગુપ્તચર એજન્સીઓના પણ હોશ ઉડાવી દીધા. આ અકલ્પનીય મિશનને નામ આપવામાં આવ્યું ઓપરેશન શક્તિ. પણ સૌથી મોટો સવાલ એ છે કે ભારતે આટલું મોટું જોખમ ઉઠાવ્યું જ કેમ? અને આ બધું દુનિયાની નજરથી બચીને કર્યું કેવી રીતે? ચલો આખી વાતને શરૂઆતથી સમજીએ. જો આ કહાણી સીધી 1998માં શરૂ નથી થતી. ના, એના મૂળ તો ઘણા ઊંડા છે, દાયકાઓ જૂના. ભારતના પરમાણુ કાર્યક્રમની શરૂઆતથી જ આ બધું જોડાયેલું છે. આ સફરના બીજ સમજો કે 1945માં જ રોપાઈ ગયા હતા, હોમી ભાભાના એક મોટા વિઝન સાથે. ધીમે ધીમે દાયકાઓ સુધી એક પછી એક માઇલસ્ટોન પાર થતા ગયા. પણ અસલી ટર્નિંગ પોઈન્ટ આવ્યો 1964માં, જ્યારે પાડોશી દેશ ચીને પોતાનું પરમાણુ પરીક્ષણ કર્યું. ત્યારે અચાનક ભારતના કાર્યક્રમને એકદમ નવી અને તાત્કાલિક દિશા મળી. અને એનું જ પરિણામ હતું 1974નું પહેલું પરમાણુ પરીક્ષણ. તારીખ હતી 18 મે 1974 અને જગ્યા એ જ પોખરણ ટેસ્ટ રેન્જ. આ દિવસે ભારતે પોતાનું પહેલું પરમાણુ ઉપકરણ ફોડ્યું અને એનું કોડ નેમ હતું સ્માઇલિંગ બુદ્ધા. કહી શકાય કે ભારતની પરમાણુ યાત્રાનો આ પહેલો સૌથી મોટો પડાવ હતો. હવે ભારતે દુનિયાને શું કહ્યું ખબર છે? એમણે કહ્યું કે આ તો એક શાંતિપૂર્ણ પરમાણુ વિસ્ફોટ છે. પણ સાચું કહીએ તો આ શબ્દો પર કોઈને જરાય વિશ્વાસ નહોતો. આખી દુનિયાએ આને એક છુપા લશ્કરી ઈરાદા તરીકે જોયું અને એના પરિણામો એ ભારત માટે બહુ જ ગંભીર હતા. તો 1974ના એ પરીક્ષણ પછી ભારત દુનિયામાં લગભગ એકલું પડી ગયું. ચારે બાજુથી પ્રતિબંધો, ટેકનોલોજી પર રોક અને આંતરરાષ્ટ્રીય દબાણ. એક લાંબો અને ખૂબ જ મુશ્કેલ સમય શરૂ થયો. સ્માઇલિંગ બુદ્ધાનું પરિણામ એ આવ્યું કે દુનિયાએ ભેગા મળીને ન્યુક્લિયર સપ્લાયર્સ ગ્રુપ એટલે કે NSG બનાવ્યું. આનો સીધો મતલબ એ હતો કે ભારત માટે પરમાણુ ટેકનોલોજીના બધા દરવાજા બંધ. જરૂરી ટેકનોલોજી મળવી અશક્ય બની ગઈ. દેશ પર એટલા ગંભીર આર્થિક અને તકનીકી પ્રતિબંધો લાગ્યા કે પરમાણુ કાર્યક્રમની ગતિ સાવ ધીમી પડી ગઈ. પણ આટલા બધા દબાણ પછી પણ ભારત રોકાયું નહીં. પડદા પાછળ કામ ગુપ્ત રીતે ચાલતું જ રહ્યું. અને પછી 1980ના દાયકામાં જ્યારે પાકિસ્તાનના ગુપ્ત પરમાણુ કાર્યક્રમની ખબર પડી, ત્યારે ભારતના કાર્યક્રમને એક નવી જ આગ મળી. હવે આ કામ વધારે જરૂરી બની ગયું હતું. તો ચાલો હવે સીધા 1998માં આવીએ મુખ્ય ઘટના પર. એ સમયે દેશમાં રાજકીય માહોલ બદલાયો અને એક ખૂબ જ સાહસિક નિર્ણય લેવામાં આવ્યો, ફરીથી પરીક્ષણ કરવાનો. એ સમય હતો માર્ચ 1998નો. દેશમાં નવી સરકાર આવી હતી અને વડાપ્રધાન હતા અટલ બિહારી વાજપેયી. એમણે એક ઐતિહાસિક નિર્ણય લીધો. વૈજ્ઞાનિકોને સીધો સંદેશો આપ્યો, તૈયારી શરૂ કરો. આ એક એવો નિર્ણય હતો જે ભારતના ભવિષ્યની દિશા બદલી નાખવાનો હતો. પણ જુઓ, આદેશ આપવો એક વાત છે અને એને પાર પાડવો એ પણ દુનિયાની સૌથી બાજ નજરથી બચીને એ સાવ અલગ વાત છે. આખી વાત કોઈ જાસૂસી ફિલ્મ જેવી હતી. મોટાભાગનું કામ ફક્ત રાત્રે જ થતું. સવાર પડે એ પહેલાં બધું પાછું એવું ને એવું ગોઠવી દેવાતું, જાણે અહીં કશું થયું જ નથી. વૈજ્ઞાનિકો પણ આર્મીના યુનિફોર્મમાં ખોટા નામો સાથે ફરતા હતા. બસ એક જ ટાર્ગેટ હતો, અમેરિકાના જાસૂસી સેટેલાઇટ્સને છેતરવાનો. આ જે દેખાઈ રહ્યું છે એ જ તો અસલી પડકાર હતો. આ છે 1997નો અમેરિકન ઇન્ટેલિજન્સ મેપ. એ બતાવે છે કે એમની નજર ભારતની દરેક નાની મોટી સુવિધા પર કેટલી બારીકાઈથી હતી. બસ ભારતીય ટીમને આ જ નજરને ચકમો આપવાનો હતો.
અને આ આખા જ જટિલ ઓપરેશનનું નેતૃત્વ કરી રહ્યા હતા ડૉક્ટર APJ અબ્દુલ કલામ. એ સમયે તેઓ વડાપ્રધાનના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર હતા. વૈજ્ઞાનિકો અને સેના વચ્ચે તાલમેલ બેસાડીને આ મિશનને સફળ બનાવવાની મુખ્ય જવાબદારી એમના ખભા પર હતી. તો આખરે પરીક્ષણો સફળતાપૂર્વક પાર પડ્યા. પણ હવે વાત કરીએ એના પરિણામોની. દેશમાં, પાડોશમાં અને આખી દુનિયામાં એની શું અસર થઈ? 11 અને 13 મે 1998ના રોજ ભારતે કુલ 5 પરીક્ષણો કર્યા. આમાં સૌથી ખાસ હતું શક્તિ-I. એ એક થર્મોન્યુક્લિયર ઉપકરણ હતું, એટલે કે હાઇડ્રોજન બોમ્બ. આ ભારતની પરમાણુ ક્ષમતામાં એક બહુ મોટી છલાંગ હતી. બાકીના 4 નાના પણ સૈન્યની દૃષ્ટિએ ખૂબ જ મહત્ત્વના ફિશન ડિવાઇસ હતા. ભારતના પગલાંથી જાણે એક ચેઇન રિએક્શન શરૂ થઈ ગયું. સ્ટેપ 1, ભારતે પરીક્ષણ કર્યું. સ્ટેપ 2, દુનિયાએ સખત વિરોધ કર્યો અને પ્રતિબંધો લગાવ્યા. અને પછી સ્ટેપ 3, ફક્ત 2 અઠવાડિયા પછી જ પાકિસ્તાને પોતાના પરમાણુ પરીક્ષણ કરીને જવાબ આપ્યો. બસ આ થોડા દિવસોમાં જ દક્ષિણ એશિયાની સુરક્ષાનું આખું સમીકરણ હંમેશ માટે બદલાઈ ગયું. હવે દુનિયાની પ્રતિક્રિયા પણ એકસરખી નહોતી. એક બાજુ અમેરિકા, જાપાન અને કેનેડા જેવા દેશો હતા જેમણે કડક પ્રતિબંધો લગાવ્યા. તો બીજી બાજુ ફ્રાન્સ, UK અને રશિયા જેવા દેશો હતા જેમનો પ્રતિભાવ પ્રમાણમાં ઘણો નરમ હતો. દુનિયા જાણે 2 ભાગમાં વહેંચાઈ ગઈ હતી. એક તરફ જ્યાં આખી દુનિયા વિરોધ કરી રહી હતી, ત્યાં ભારતની અંદર માહોલ સાવ અલગ હતો. અહીં તો જશ્ન મનાવાઈ રહ્યો હતો. લોકો રસ્તા પર આવી ગયા હતા. ચારે બાજુ દેશભક્તિનો માહોલ હતો અને શેર બજારે પણ આને પોઝિટિવલી લીધું. હા, અમુક વિરોધી અવાજો પણ હતા જેમણે સરકારના સમય અને ઈરાદા પર સવાલ ઉઠાવ્યા, પણ એ ઓછા હતા. અને આ પરીક્ષણોની એક કાયમી યાદગીરી તરીકે ભારત સરકારે 11 મેને રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ તરીકે જાહેર કર્યો. આ રીતે એક સૈન્ય સિદ્ધિને વૈજ્ઞાનિક પ્રગતિની ઉજવણીનું સ્વરૂપ આપવામાં આવ્યું. તો અંતે સવાલ એ જ ઊભો રહે છે, શું આ પોતાની શક્તિનું એક ઉદ્ધત પ્રદર્શન હતું કે પછી બદલાતી દુનિયામાં ભારતની સુરક્ષા માટે એક જરૂરી અને અનિવાર્ય પગલું? આ એક એવો સવાલ છે જેનો જવાબ આજે પણ ચર્ચાઈ રહ્યો છે અને એ જ આખી ઘટનાની જટિલતા બતાવે છે.